સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું સિંધી ફેમસ રેસીપી દાળ પકવાન. દાળ પકવાન બનાવવા માટે અહીંયા આપણે ચણાની દાળ લીધી છે. અહીંયા ચણાની દાળને આપણે 4 થી 5 કલાક પલાળવાની છે. જો ઉતાવળ હોય તો ગરમ પાણીમાં 2 કલાક પણ પલાળી શકાય છે. એટલે આ જ રીતે આપણે ચણાની દાળ પલાળી અને બધું જ પાણી તેમાંથી કાઢી લીધું છે. 4 થી 5 વાર વોશ કરી અને ચણાની દાળ પલાળી હતી. વળી પાછું વોશ કરી અને અહીંયા મેં બધું જ પાણી કાઢી લીધું છે. આને આપણે પ્રેશર કુકરમાં લઈ લેશું. અહીંયા આપણે ચણાની દાળને પ્રેશર કુકરમાં લઈ લીધી છે. એકદમ સરસથી ચડી જાય તેના માટે આપણે લઈ લેશું નમક. અહીંયા 1 ટીસ્પૂન નમક લઈ લેશું અથવા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો. ½ ટીસ્પૂન હળદર પાવડર લેશું અને જે વાટકીથી માપ સેટ કર્યું હતું, અહીંયા દાળનું મેં આ વાટકીથી માપ સેટ કર્યું હતું એટલે હું 2.5 ભાગનું પાણી તેમાં લઈશ. અહીંયા મેં માપ કરી અને 2.5 ભાગનું પાણી રાખી દીધું છે, તે લઈ લેશું. કુકરનું ઢાંકણ બંધ કરી અને વિસલ કરીશું. પકવાન બનાવવા માટે અહીંયા આપણે 1 કપ મેંદો લીધો છે. આ જ કપનું સેટ કરેલું છે, તમે જોઈ શકો છો. હંમેશા પકવાન મેંદામાંથી જ બનતા હોય છે, પણ અહીંયા આપણે ઘરમાં ઉપયોગમાં લેવાના હોય, ખાવાના ઉપયોગમાં, એટલે આપણે હેલ્ધી બનાવવા માટે અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ 1 કપ લેશું. જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે જ લોટ લીધો છે. અને આ જ માપથી આપણે 4 થી 5 વ્યક્તિને દાળ પકવાન થાય તેટલા બનાવી રહ્યા છીએ. એટલે આ જ મેજરમેન્ટ તમારે જો એટલી વ્યક્તિને બનાવવાનું હોય તો લેવાનું રહેશે. અહીંયા 2 ટેબલ સ્પૂન આપણે રવો લીધો છે, જેથી કરીને પકવાન એકદમ ક્રિસ્પી બને. અહીંયા 1 ટીસ્પૂન આપણે અજમો લીધો છે. અજમાને 2 હાથથી ક્રશ કરી અને તેમાં લઈ લેશું. સ્વાદ અનુસાર નમક લેશું. 2 ટેબલ સ્પૂન તેલનું મોણ લઈ અને આપણે બધું મિક્સ કરી દઈશું. એકદમ સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી લેવાનું છે અને લોટ બાંધતું જવાનું છે. પાણી થોડું થોડું જ લેશું, કારણ કે આપણે રોટલી જેવો લોટ નથી બાંધવાનો, પણ પૂરી જેવો બાંધશું. કઠણ પણ નહીં અને પોચો પણ નહીં, કારણ કે આમાં અટામણ નથી હોતું. અટામણ વગર જ આપણે પકવાન બનાવશું, જેથી કરીને આપણે લોટ થોડોક કઠણ રાખશું, કારણ કે કડક પણ થાય અને એકદમ ક્રિસ્પી પણ લાગશે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બહુ કડક પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. અહીંયા આપણે અડધાથી વધારે થોડુંક પાણીની જરૂર પડી છે. 1 કપમાં જોઈ શકાય છે. ભીનું કપડું કરી અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેશું લોટને અને ઢાંકણ ઢાંકી દેશું. ત્યાં સુધીમાં આપણે 3 વિસલ કરવાની છે પ્રેશર કુકરમાં અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે. એટલે જોઈ લઈએ. 15 મિનિટ થઈ ગઈ છે, જોઈ લેશું. અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. લોટને સારી રીતે આપણે કસણી લેશું અને લુવા બનાવી લેશું. અહીંયા આપણે કેવડા પકવાન બનાવવાના છે તે રીતે લુવા બનાવવાના છે. અહીંયા આપણે મીડિયમ પકવાન બનાવશું. આ જ રીતે એક લુવું લઈ અને આપણે પકવાન વણી લેશું. અહીંયા આપણે પકવાનને મીડિયમ થીક વણી લેશું. એકદમ પતલા પણ નહીં કરીએ અને જાડા પણ નહીં રાખીએ. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ બાંધેલો હોવાથી કે અહીં અટામણની પણ જરૂર ના પડે અને તેલની પણ જરૂર નથી પડતી, તો પણ એકદમ સરસ વણાય છે. પાટલો વેલણમાં ચોટતું પણ નથી, જોઈ શકાય છે. અહીંયા આપણે પકવાનને આ રીતે વણી લીધા છે. તમારે જો એક સરખા બનાવવા હોય તો આ રીતના બાઉલ હોય તેનાથી આમ કટ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે એક સરખા જેવું લાગે છે એટલે હું કટ નથી કરતી. ફોકની મદદથી આપણે એકદમ સરસ કાણા કરી લેવાના છે, જેથી કરીને ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને. અહીં તમે જોઈ શકો છો અંદર અજમો પણ સરસ દેખાય છે. અજમો તો ખાસ લેવાનો, કારણ કે ચણાની દાળ આવે, મેંદો આવે એટલે પચવામાં હલકું રહે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે, એટલે અજમો તો ખાસ લેવો. અહીંયા જોઈ શકાય છે આપણું પકવાન એકદમ સરસ રેડી છે. આપણે સાઈડમાં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે, તો તળી લઈએ. અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે અહીંયા આપણે થોડોક લોટ લેશું. તો જોઈ શકાય છે કે લોટ એકદમ સરસ ઉપર આવી ગયો છે, એટલે આપણું તેલ તળવા માટે એકદમ સરસ પરફેક્ટ છે. વધારે તેલ પણ ગરમ નહીં કરીએ, કારણ કે એકદમ બળી જશે અને અંદરથી કાચું રહેશે, એટલે મીડિયમ એવું તેલ રાખશું આપણે. અને અહીંયા આપણે એક પકવાનને લઈને પ્રેસ કરતા જાશું અને તળતા જાશું, જેથી કરીને ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને. સાઈડ પલટાવતું જવાનું અને પ્રેસ કરતું જવાનું છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે.
અહીંયા આપણે પકવાન રેડી કરી લેશું, કારણ કે આપણે કુકરમાં વિસલ તો થઈ ગઈ છે, પણ પ્રેશર પણ તેની જાતે જ પૂરું થવા દેશું, જેથી કરીને આપણી દાળ એકદમ સરસ ચડી જાય. ત્યાં સુધીમાં આપણા પકવાન રેડી થઈ જાય. પછી આપણે દાળનો વઘાર કરીશું. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવા આપણા પકવાન તળાઈ ગયા છે. આ જ રીતે આપણે બીજું પણ લઈ અને તળી લેશું. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણું બીજું પકવાન પણ તૈયાર થઈ ગયું છે. આ જ રીતે હું બધા જ પકવાનને તળી લઈશ. અહીંયા આપણે બધા જ પકવાન રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો, ક્યારેય પણ બનાવવાના હોય અને આગલા દિવસે તમે પકવાન બનાવી લ્યો તો પણ ચાલે. આ 3 થી 4 દિવસ ખરાબ નથી થતા અને આને ચા સાથે પણ ખૂબ જ મજા આવે અને આની ચાટ બનાવીને પણ તમે ખાઈ શકો છો. એટલે અહીંયા આપણા પકવાન રેડી છે. જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે, કારણ કે આપણે 4 થી 5 કલાક પલાળેલી હતી. આ તમે જોઈ શકો છો. અને આને 3 જ વિસલ આવવા દેવાની, કારણ કે આપણે પલાળેલી વધારે હતી. અને મીડિયમ ફ્લેમ ઉપર જ દાળ કરીશું તો જ સરસથી એકદમ સરસ બફાશે અને કુકરનું પ્રેશર તેની જાતે જ પૂરું થવા દેશું. અહીં તમે જોઈ શકો છો, એકદમ સરસ દાળ બફાઈ ગઈ છે. તેનો વઘાર કરીશું. અહીંયા આપણે એક પેન લઈ અને 1 ટેબલ સ્પૂન ઘી અને 1 ટેબલ સ્પૂન તેલ મૂકીશું, કારણ કે તેલ ને ઘી મિક્સ કરશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો આપણે બહાર દાળ પકવાન ખાતા હોય તો તે લગભગ ઘીમાં જ વઘારેલું હોય, પણ આપણને એકલું ઘીમાં ભાવતું નથી. એટલે આપણે તેલ અને ઘી બે મિક્સ કરવાના છીએ. અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું. તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈશું જીરું. 1 ટીસ્પૂન જીરું લેશું. 2 સૂકા લાલ મરચાં લઈ લેશું. જીરું થઈ જાય એટલે આપણે લઈ લેશું મીઠા લીમડાના પાન. 2 લીલા મરચાંની કટકી લીધી છે. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, અથવા તો તીખું કેવું છે તે રીતના તમારે લેવાનું રહેશે. 1 ટીસ્પૂન હિંગ લેશું. થોડીક વાર સાતળી લીધા પછી આપણે લઈ લેશું 2 નંગ ટામેટાં. ટામેટું એકદમ સરસ સોફ્ટ થઈ જવા દેશું. તેમાં આપણે લઈ લેશું થોડુંક નમક, કારણ કે આપણે દાળમાં નમક લીધું છે એટલે લેવામાં ખાસ ધ્યાન રાખવાનું. ઢાંકણ બંધ કરી અને થોડીક વાર થવા દેશું. 2 જ મિનિટમાં આપણે જોશું તો આપણું ટામેટું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. અહીં તમે જોઈ શકો છો. તેમાં મસાલા લઈ લેશું. 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લેશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર લેશું. આમચૂર પાવડર ના હોય તો લીંબુ પણ લઈ શકો છો. અહીંયા આપણે 1 ટીસ્પૂન આમચૂર પાવડર લઈ લેશું અને બધું એકદમ સરસ મિક્સ કરી દેશું. બધા જ મસાલા મિક્સ થાય એટલે આપણે તેમાં પછી દાળ લઈ લેવાની છે. આમાં આપણે દાળ લઈ લેશું. દાળને આપણે ચલાવતા જાશું અને આ રીતે થોડી થોડી મેશ કરતા જાશું, એટલે એકદમ ઘટ એવી આપણી દાળ થઈ જશે. ઢાંકણ ઢાંકી અને થોડીક વાર થવા દેશું. અહીંયા આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો. અહીંયા જોઈ શકાય છે, બહુ ઘાટી પણ નથી અને એકદમ પતલી પણ નથી. અહીંયા તમારે કેવી પતલી જોઈ તે રીતે તમે પાણી એડ કરી શકો છો. અને નમક તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ચાખી અને લેવાનું રહેશે, કારણ કે આપણે બાફવામાં નમક લીધેલું જ છે. ઉપરથી આપણે 1 ટીસ્પૂન ગરમ મસાલો અને લીલા ધાણા લઈ લેશું. તો અહીંયા આપણી દાળ એકદમ સરસ તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે ક્યારેય દાળ પકવાન બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. જો બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો તે પણ કમેન્ટ ચોક્કસ કરજો. સર્વ કરીશું. દાળ પકવાનને સર્વ કરવા માટે અહીંયા આપણે પહેલેથી જ રેડી રાખવું પડશે સેવ, લીલા ધાણા, ડુંગળી, ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી. ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી કેવી રીતે બનાવવી તે આપણે વિડીયો આપણી ચેનલ ગામઠી કિચનમાં મૂકેલો જ છે. તમે જોઈ શકો છો. અહીંયા એકદમ સરસ ટેસ્ટી એવી ખજૂર આંબલીની ચટણી છે. તેનાથી જ એકદમ સરસ દાળ પકવાનનો ટેસ્ટ આવશે. તો માર્કેટમાં આપણે ખાવા જતા હોય બહાર લારીમાં તો ત્યાં 2 રીતના સર્વ કરી દેતા હોય છે. તો અહીંયા આપણે પહેલી રીતે જોશું. અહીંયા આ રીતના સર્વ પણ થતું હોય કે તમને બાઉલમાં આ રીતના દાળ આપતા હોય અને સાઈડમાં પકવાન હોય, અને તેની જ ઉપર આપણે લઈ લેવાની છે ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ડુંગળી લેશું, સેવ લઈ લેશું. ઉપરથી આપણે લઈ લેવાના છે લીલા ધાણા,
ને ઉપર લઈ લેશું આપણે મસાલા સિંગથી પણ એકદમ ટેસ્ટી એવા આપણા દાળ પકવાન લાગશે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ થઈ આપણી પહેલી રીત. બીજી રીતે આપણે સર્વ કરીએ. બીજું આપણે આ જ રીતના ભૂકા ડીશ કરશું. તો ભૂકામાં અહીંયા મોટા મોટા પીસ રાખવાના છે, તમે જોઈ શકો છો. ઉપરથી આપણે લઈ લેશું ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી. ખજૂર આંબલીની ચટણીનું થોડુંક વધારે પ્રમાણ રાખશું, જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી લાગે. ઉપરથી આપણે લઈ લઈશું દાળ. ઉપર આપણે લઈ લેવાની છે ડુંગળી, સેવ, મસાલા સિંગ અને લીલા ધાણા. તો આ થઈ ગઈ ફ્રેન્ડ્સ આપણી 2 પ્લેટ. તમે ગમે તે રીતના ખાઈ શકો છો અને એન્જોય કરી શકો છો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.